હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. તો આ વિડીયો ફક્ત મારા ગુજરાતી ભાઈઓ માટે છે, જે યુટ્યુબમાં એમને નવી નવી ચેનલ બનાવી હોય કે પછી એમને ચેનલ પહેલેથી બનાવેલી હોય. આ વિડીયો ફક્ત હું એમને એક પ્રેરણા આપવા માટે બનાવી રહ્યો છું. મને આ વિડીયો પર કોઈ ઇન્ટરેસ્ટ નથી, અને હું આ વિડીયો એમના માટે એટલે બનાવી રહ્યો છું કે આ મારો વિડીયો એ બધા મિત્રો જોવે અને એમને એક અંદરથી આનંદ આવે કે એમને એમ થાય કે આપણે યુટ્યુબની માલિકા સક્સેસ થવું છે. આપણે યુટ્યુબની માલિકા સક્સેસ થવું છે, એટલે જ આ વિડીયો હું બનાવું છું. તો મિત્રો, તમે ખાસ કરીને મારી વાત તમે પૂરી સાંભળો. મારે તમને એટલું જ કહેવું છે, અત્યારે ભલે તમે તમારી ચેનલમાં વ્યૂઝ ન આવતા હોય, સબસ્ક્રાઈબર ન વધતા હોય, તો તમારે થોડીક ધીરજ રાખવાની છે. એમાં તમે ધીરજ રાખશો તો ભલે તમારા 2 મહિના, 3 મહિના, 6 મહિના કે પછી 12 મહિના બગડે, તમે ધીરજ રાખજો તો તમે તમે ડેલી કામ કરો. એના ઉપર તમે ડેલી એક વિડીયો મૂકો, 2 વિડીયો મૂકો. એ રીતે તમે ડેલી એક બે વિડીયો મૂકતા રહ્યો, તો તમે જેમ વિડીયો મૂકશો એમ યુટ્યુબ તમારા વિડીયોને આગળ ઇમ્પ્રેશન આપશે, તો તમારો વિડીયો વધુમાં વધુ આગળ પહોંચશે. તમે વિડીયો મૂકતા હોય તો તમે વિડીયોની મજબા ગેપ ન મૂકો, કે તમે આ વિડીયો મૂક્યો તમે 4-5 દિવસનો ગેપ ન મૂકો. તો હા, તમે ગેપ મૂકો પણ 1 દિવસનો ગેપ મૂકો. 4-5 દિવસનો ગેપ તમારે નથી મૂકવાનો. જો તમે 4-5 દિવસ યુટ્યુબની ચેનલ ઉપર કામ નહીં કરો તો તમારી ચેનલનું ઇમ્પ્રેશન સાવ ઘટી જશે. તમારી ઓડિયન્સ હશે એ બીજાનામાં જોઈન્ટ થઈ જશે. તો તમારે એવું કામ નથી કરવાનું કે જેથી તમારી ઓડિયન્સ બીજા પાસે જાય. તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારે વિડીયોમાં અત્યારે 20 વ્યૂઝ આવતા હોય કે 50 આવતા હોય કે 100 આવતા હોય, તમે વિડીયોની ક્વોલિટી ઉપર અને તમારી કેટેગરી ઉપર ધ્યાન આપો. વિડીયોની ક્વોલિટી હંમેશા એકદમ સારી રાખો. જો તમે વિડીયોની ક્વોલિટી સારી રાખશો અને તમારી કેટેગરી સારી હશે, તમારું પરફોર્મન્સ આમું સારું હોય છે, તો તમારા વિડીયોને વાયરલ થતા કોઈ નહીં રોકી શકે. તો તમે મિત્રો એટલું ધ્યાન રાખો અને ડેલી તમે માનો કે તમે એક દુકાન જ ખોલી છે યુટ્યુબ ઉપર, તમે રોજ એની ઉપર કામ કરો. જો તમે ક્યાંય બિઝનેસ કરતા હોય કે ક્યાંય તમે જોબ કરતા હોય, તો તમે એક દી ત્યાં નહીં જાઓ તો તમારો પગાર કપાઈ જશે. કપાઈ જાય છે ને મિત્રો? તો તમારે એવું નથી કરવાનું. તમારે ડેલી એક વિડીયો અથવા એક દિન અને એક દિવસ એક વિડીયો ફરજિયાત મૂકવાનો છે. કે અત્યારે હું તમને કહું તો આપણા ગુજરાતની માલિકા ઓછા યુટ્યુબર છે હાવ. તમે બીજા રાજ્યમાં તમે જોવો, યુપી છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, બધા અત્યારે બહુ ઝાઝા યુટ્યુબર થઈ જશે, સક્સેસ યુટ્યુબર થઈ જશે. મિત્રો, આપણે અત્યારે થોડાક યુટ્યુબની માલિકા મોડા પહોંચ્યા છે. જો આપણે યુટ્યુબની માલિકા 2015માં સ્ટાર્ટ કર્યું હોત ને, તો અત્યારે આપણે એક સક્સેસ થઈ ગયા હોત. એમાં તમારે એવું નથી કે તમે સક્સેસ નહીં થાવ, તમે સક્સેસ જરૂર થશો. તમે સક્સેસ જરૂર થશો મિત્રો.
તો તમારે એમાં ડેલી કામ કરવાનું છે. એમાં તમે સક્સેસ જરૂર થઈશો. અત્યારે તમારે થોડીક તમને તકલીફ પડશે. તમને તમારા પરિવારવાળા, ઘરના બધાએ થોડુંક બોલતા હશે. તમારા કુટુંબીયો છે, તમારા ભાઈબંધો છે. કોક ભાઈબંધ એવા પણ હોય કે તમને સપોર્ટ કરવા વાળા હોય ને કોક તમને એવા ભાઈબંધ પણ હોય કે ઈ તમને એમ કે લ્યા આ બધું બંધ કરી દે અને કામ ધંધા ઉપર ધ્યાન દે. તમને કોક બે મિત્ર એવા પણ મળશે કેવા વાળા. તો તમારે બધું એ ધ્યાનમાં નથી લેવાનું. તમારે બધુંય તમારી યુટ્યુબની ચેનલ ઉપર ફોકસ કરવાનું છે. જો તમે તમારી યુટ્યુબની ચેનલ ઉપર 2-5 મહિના તમે બગાડશો અને ફૂલ ફોકસ કરશો તો તમારી ચેનલને મોનેટાઈઝ થતા કોઈ નહીં રોકી શકે. ખાસ તમે મિત્રો એ ધ્યાન રાખો. ને હું તમને બધાયને મોટિવેશન કરું છું કે તમારી ચેનલ જરૂર સક્સેસ થાય છે. એટલે તમે બધાએ મારા ગુજરાતના ભાઈઓ તથા બહેનો હોય કે કોઈ વડીલો હોય તો તમારે એ તમારું કામ નથી મૂકવાનું. યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં યુટ્યુબર છે. બધાને એમની રીતે જેવી મહેનત કરે એવું એમનું એને મળે છે. તો તમે પણ મહેનત કરો. એવી મહેનત કરો કે તમારાથી જે તમને કહેવા વાળા હોય ને કે તારાથી કાંઈ ન થાય. એને તમે એકવાર કરી બતાવો કે જો ભાઈ તું કહેતો હતો ને કે તારાથી કાંઈ ન થાય. આ જો મારી યુટ્યુબનો પગાર આવી ગયો. તું જોઈ લે હું સક્સેસ થઈ ગયો. પેલી મીઠાઈ તમે એને ખવારો. કે તું કહેતો હતો ને તારાથી કાંઈ ન થાય. બસ જો આ તને મેં કરી દેખાડ્યું છે. તમે એની ઉપર એટલું તમે ધ્યાન દ્યો. શરૂઆતમાં તો તમને તમારા પરિવારવાળા જ સપોર્ટ નહીં કરે. તો મિત્રો તમારે યુટ્યુબની માલિપા એક પણ રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. તમારી પાસે એક સારો મોબાઈલ હોય એનો કેમેરો સારો હોય તો બસ. તમારે માયકની પણ જરૂર નથી ને તમારે સ્ટેન્ડની પણ જરૂર નથી. તમારે 1 રૂપિયાનો ખર્ચો નથી કરવાનો. હું મિત્રો તમને એક જ એવું કહું છું કે તમે એ રીતનો વિડીયો બનાવો. તમે કોમેડિયન વિડીયો બનાવો. તમારે કોઈ બીજી કેટેગરીનો વિડીયો નથી બનાવવાનો. કોમેડિયન છે જેવો તમે બનાવો ને તો તમારો વિડીયો ખૂબ સારો એવો રેન્ક કરશે અને તમારા વિડીયોની અંદર લાખોમાં કે મિલિયનમાં વ્યૂઝ આવી શકે. તો તમારે એવો વિડીયો બનાવવાનો છે કે 100% તમારો વિડીયો રેન્ક કરવો જોઈએ. હું તો તમને એક જ સલાહ આપીશ મિત્રો કે તમારે વિડીયો એવો તમે બનાવો ને કે તમારો વિડીયો રેન્ક થાય જ તે. તમે કોમેડી ઉપર ખાસ કરીને ધ્યાન આપો. તમે કોમેડિયન છે, ફની વિડીયો છે તમે બનાવશો તો તમારો વિડીયો 110%ની ગેરંટી મારીને તમને કહું છું કે તમારો વિડીયો રેન્ક કરશે. પાક્કું છે. અને તમે મિની વ્લોગ બનાવતા હોય તો પણ એમાં તમે તમારું થોડુંક કોમેડિયન મિક્સ કરો અંદર. ત્યારે એ કોમેડિયન વગર તમારી ચેનલ આગળ નહીં આવે. તમે મિની બ્લોગ બનાવતા હોય તો ભલે ને બ્લોગિંગ કરતા હોય તો ભલે. એમાં તમારે 20-25% તમે એમાં કોમેડિયન ઉમેરો ને એટલે માણસોને એટલી મજા આવશે ને કે તમે ન પૂછો વાત. એટલી મજા આવશે એમને જોવાની. કે તમારો વિડીયો 10 મિનિટનો છે તો તમે એમાં 2 થી 3 મિનિટનું તમે કોમેડિયન ઉમેરો અંદર. એવું લાગે તમે કોક એવી
તમારું ફની મુમેન્ટ થયું હોય તો તમે એવી કોઈક ફની ક્લિપ મૂકો અંદર. એવું તમે બધું કરી શકો. તમે એડિટિંગ કરો એવું કે જેથી તમારો વિડીયો બધાને જોવાનો મજા આવે. તમારી ઓડિયન્સ તમને ગમે. ને ઓડિયન્સને તમે ગમો કે આના વિડીયોમાં તો યાર બહુ મજા આવી. જોવાની એટલી મજા આવી ને કે ન પૂછો વાત. તો તમે એવો વિડીયો બનાવો ને તો તમારો વિડીયો આગળ હાલે. બાકી તો તમે ગમે એવો વિડીયો બનાવો ને તમે તમારું મહેનત કરતા રહીજો. મહેનત કરશો ને તો તમારો વિડીયો એક દી જરૂર વાયરલ થઈ જશે. એક વિડીયોમાં તમારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે. 4000 વોચ ટાઈમ છે એ પણ પૂરો થઈ જશે. તો બધા મિત્રોને મારા જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય મેલડીમાં. હવે મારે તમને એટલું જ કહેવું હતું કે તમે મૂંઝાતા નહીં ભાઈ. તમે એક દી જરૂર સક્સેસ થશો.